બાપુ આજે વિધાની ગોળી વચ્ચે આવ્યા છે જ્યાં મંજૂર થઈ ગયું છે એ બાબતે બાજવા છાણી રોડની આ વિસ્તારનું ખરેખર હાર્ટ ગણાય. આ વિસ્તારની અંદર ખૂબ મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ આવેલો છે. આ વિસ્તારમાં આ રોડની ખૂબ મોટી જરૂરિયાત. ગામજનોની રજૂઆત ચૂંટણી પહેલાં પણ મારી પાસે હતી અને મેં પણ એમને કીધું હતું કે ચૂંટણી બન્યા પછી આપણે આ રોડનું કામ મંજૂર કરવાનું. કામ ડામરનું મંજૂર થઈ ગયું. આ મંજૂર કામ થયા પછી ગ્રામજનોની માગણી હતી કે ભાઈ આ રોડ ઉપર ખૂબ મોટા હેવી વ્હીકલ જતા હોય અને આ ડામરનો રોડ લાંબા સમય ટકશે નહીં, એટલા માટે તમે આરસીસીનો રોડ બનાવો. એટલે આપણે અધિકારીઓને સ્થળ ઉપર બોલાવીને સર્વે કરાવીને આ આખો 1.5 કિલોમીટર 12.50નો આરસીસી રોડ 2 મહિનાની અંદર મંજૂર કરાવી દીધો છે. આ જે કંઈ પ્રક્રિયા છે, જ્યારે ત્યારે ડામરનો રોડનું ખાતમુહૂર્ત કર્યું ને કામ બંધ રખાય ત્યારે પણ આપણે સ્થાનિક લોકોને કીધું કે આ પ્રક્રિયામાં વાર લાગશે. તમારે આરસીસી રોડ જોતો હોય તો આરસીસી રોડ બનાવવામાં સમય જશે. તમે અત્યારે ડામર રોડ બનાવી દો, આરસીસી રોડ પછી વિચારશો. પણ સ્થાનિક લોકોની માગણી હતી કે વાર લાગે તો વાંધો નહીં, પણ આરસીસી રોડ તમે બનાવો એટલા માટે થઈને આ વાર લાગી છે. આરસીસી રોડનું કામ મંજૂર થઈ ગયું છે. એનો આ લેટર પણ હું અમારા પત્રકાર મિત્રોને આપવા માટે આવ્યો છું, સ્થાનિક લોકોને પણ આપવા માટે આવ્યો છું. આ કામની જે કંઈ ટેન્ડર પ્રક્રિયાની અંદર જે ટેન્ડર પ્રક્રિયા થયા પછી એનો વર્ક ઓર્ડર સુધીનો જે કંઈ 30-40 દિવસનો સમય લાગે એ સમયમાં આ સમય પછી તરત જ કામ ચાલુ થવાનું છે. એટલે કોઈ એવું કહી દે કે હું 5 દિવસમાં કામ ચાલુ કરાવીશ, 15 દિવસમાં કરાવીશ કે 40 દિવસમાં, જે કાયદેસર પ્રક્રિયાની અંદર જે કંઈ કામ સમય લાગવાનો છે એ 30-40 દિવસનો સમય લાગશે. એની અંદર વર્ક ઓર્ડર મળી ગયા પછી તાત્કાલિક ધોરણે આ રોડનું ખાતમુહૂર્ત કરવા હું અને સાંસદ શ્રી બંને આવવાના છે અને આ રોડ બનવાનો જ છે. એટલે કોઈ પણ અમારા સ્થાનિકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરતા હોય તો અમારા બાજુની જનતા ગુમરાહ થવાની નથી. આવનાર તાલુકા જિલ્લા પંચાયતના ઇલેક્શનો આવી રહ્યા છે એટલે આ બધા નેતાઓ બહાર નીકળ્યા છે વિરોધીઓ. અત્યાર સુધી આ રોડ 40 વર્ષથી નથી, જો કોઈ દિવસ કોઈ આવ્યું નથી અને આ રોડ અમે જાતે ઊભા રહીને મંજૂર કરાવેલો છે. એટલે આમાં આપના માધ્યમથી અમારા બાજવાના ગ્રામજનોને જણાવું છું કે આ રોડ વહેલામાં વહેલી તકે ચાલુ થઈ જશે. આ કામ આપણું મંજૂર થઈ ગયું છે. કોઈની વાતોમાં આવીને કેમ ખુલ્લા થવાની જરૂર જે બાપુ આજે જે આ બાજવાની જે સમસ્યા હતી અને જે રોડ મંજૂર થઈ ગયેલો છે અને વર્ક ઓર્ડર બાપુ લઈને આવ્યા, શું કહેશો આ બાબતે? આ રોડ છે તો વિધાનસભામાં વાઘોડિયા વિધાનસભાનો 100 ફૂટ જાણે, પણ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય એમની પહેલથી 17 કરોડના મબલક એમાઉન્ટથી જે આરસીસી રોડ બનવાનો છે એની મંજૂરી મળી ગઈ છે. અને એની જે ટેન્ડર પ્રક્રિયા છે એમાં પહેલાં તો રોડ ચાલુ થવાનો, ડામર બીટ્યુમિન રોડ ચાલુ થવાનો, પણ આ લોકો સ્થાનિકનો એવો આગ્રહ હતો કે આ આરસીસી રોડ તો આરસીસી રોડ માટે કરીને રીટ્રેનિંગ કરાય અને એ જે રોડ જેની કોપી તમને આપી છે ટેન્ડરની 17 કરોડની એ ટૂંક સમયમાં કામ ચાલુ. અને આ બાપુ ચૂંટાયા પછી જે બાજવાનો જીવાદોરી સમાજ બ્રિજ છે કેટલા વર્ષોથી પડેલો તમને ખબર છે. 2014માં એનું ઓપનિંગ થયું હતું, પણ કોઈ એનું જે જીઓબીના કેબલો છે, PMWના છે, રેલવેના જે પ્રોબ્લેમ છે, બાપુ ધારાસભ્ય જે પ્રોબ્લેમ સોલ્વ કરી અને 2022માં એ વહેલી તકે એ બ્રિજ ચાલુ કરાયેલું. એટલે ઘણા બધા એવા વિકાસના કામો છે બાપુએ કર્યા છે. અને 3 જ વર્ષમાં આજે વાઘોડિયામાં 0% પાણીની એકે સમસ્યા નથી. બાપુ આવ્યા હતા રોજ ટેલિફોનિક આવતો વસ્તુ પાણી અહીંયા પ્રોબ્લેમ છે, અહીંયા પહોંચે. આજે પાણીનો પ્રોબ્લેમ 0 થઈ ગયો. આજે વાઘોડિયા ઇન્ટરનલ રોડો જુઓ તમે, એકદમ સ્મૂથ રોડ થઈ જાય. વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જાઓ તમે, રોડ કેવો થઈ ગયો છે. એટલે બધા વિકાસનો કામો આમાં લેભાગુ તત્વો જે મેં ફેસબુક નેતાઓનું નામ આપ્યું છે એ નેતાઓ દ્વારા જે ગામનો વિકાસ નહીં વિનાશ કરવાનો, જે ઘણા બધા ગામોમાં મોટા ફાંકા ફોજી મારીને આવ્યો છે, હજી શું કર્યું છે? હું 24 કલાક આદુદાન પર ઉતરી પછી એ કોઈનો ફોન નથી ઉપાડતો. અને હું એને એ પ્રશ્ન પૂછવા માંગુ છું, તું ફોર્ચ્યુનરમાં ફરે છે, કઈ રીતે ફરે છે? ફોર્ચ્યુનરની તારો આવકનો સ્ત્રોત શું? તું કંપનીમાં જો વર્કરોનો લોહી ચૂસીને જો ફોર્ચ્યુનર ફરતો હોઈશ ને તો હું કંપનીઓના માલિકને કહેવાનું છે એને હપ્તા દેવાનું બંધ કરી દેજો.
તું એપી ધિલોનના ગાયનું સોંગ સાંભળે છે. આ મારી વાઘોડિયાની ભોળી જનતા એ જાણવા માંગે છે કે આ તું કઈ રીતે ફોર્ચ્યુનરમાં ફરે છે. ફોર્ચ્યુનરમાં ફરવું એટલે રમત વાત નથી. એ ફોર્ચ્યુનરમાં ફરે છે એ વાઘોડિયાની જનતા જાણવા માંગે છે. ખાસ કરીને બાપુ હવે જે તાલુકા જિલ્લાની ઇલેક્શનો આવે છે ત્યારે નેતાઓ જે સક્રિય થાય છે, જે વિરોધ કરવાના- નેતાઓનું કોઈ અસ્તિત્વ નથી. વરસાદમાં ઘણા બધા લાઇટ પર જીવડા આવતા એ નેતા ફેસબુક એવા નેતા છે. એને તાલુકા નંદેરસિંહ પેટા ચૂંટણી તો એમાં એનું રિઝલ્ટ મળી ગયું. પછી કે આ બાપુ બૂથ પર હારે છે, એટલે આ ચૂંટણી તું હારી ગયો છે. એટલે આ જિલ્લા પંચાયત આવે છે એટલે આ રોડ તો તમે જુઓ છો, આ રોડ પાસ થઈ ગયો છે. ખરેખર તો બાપુમાં 100 ફૂટ જ આવે છે, પણ બાપુ અને આ જે કોંગ્રેસનું કોર્પોરેટર છે એ બી કહે છે ના આ 17 કરોડનો રોડ મંજૂર થયેલો છે. એટલે ટૂંક જ સમયમાં ચાલુ એવા ઘણા બધા વિકાસનું બાપુએ કામ 3 જ વર્ષમાં, જે 35 કે આઝાદી પછી નહોતા થયા એ 3 વર્ષમાં કામો થયેલા છે. વાઘોડિયાની જનતા જાણે છે. આજે એક નાની અમથી પ્રેસ કોન્ફરન્સમાં આટલી બધી જનતા ભેગી થઈ. એટલે બાપુના કામને બધા બિરદાવે છે.